ઓમ ગણેશ. રાત્રે સૂતા પહેલાં શું સરસ મજાના ગાયનો સાંભળવા જોઈએ કે રાત્રે સૂતા પહેલાં સરસ મજાના આપણે મનોરંજનો જોઈને સૂવું જોઈએ? શાસ્ત્રમાં સૂવા માટે શું લખેલું છે? અને અત્યારે લોકોની પાસે બધું જ છે, ધન છે, બધું જ છે, પણ શું કોઈ ઊંઘ ખરીદી શકે? જી નહીં. તો ઊંઘવાનો પણ પ્રકાર છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે રાત્રે સૂતા પહેલાં તમે આ મંત્ર કે આ સ્તોત્ર કે આ સુક્તમ કે આ ભગવાનનું નામ બોલશો તો ધીમે ધીમે તમારે ઊંઘવાની તકલીફ બંધ થઈ જશે. તો શું છે? રાત્રિ સુક્તમ જપેત સ્મૃત્વા, અર્થાત રાત્રે સૂતા પહેલાં ચંડીપાઠના પહેલા અધ્યાયમાં જે રાત્રિ સુક્તમ આપેલું છે, રાત્રિ સુક્તમનો પાઠ કરવો અથવા સાંભળવો. દેવાંશ સુખશાયિનઃ, જે સુખશાયી દેવો છે, જે પંચદેવતા કયા કયા? અગસ્ત્યો માધવશ્ચૈવ મુચુકુંદો મહાબલઃ કપિલો મુનિરાસ્તિકઃ પંચૈતે સુખશાયિનઃ. અર્થાત અગસ્ત્ય મહામુનિ, માધવ, મહાબલી, શ્રી મુચુકુંદ, કપિલ મુનિ અને આસ્તિક મહર્ષિ, આ પાંચ દેવતાઓનું ખાલી નામ દઈએ સૂતા પહેલાં તોય શાંતિની ઊંઘ આવે અને આપણને ઊંઘમાં કોઈ સમસ્યા ના થાય. તો આટલું બોલવાથી અને સાથે નારાયણનું સ્મરણ કરવા માત્રથી ભગવાન શ્રી હરિ બોલો કે પછી નારાયણ બોલો, હરિ બોલો, કેશવ બોલો, માધવ બોલો, અચ્યુત બોલો, ગોવિંદ બોલો, આ સ્મરણ કરવાથી પણ નકારાત્મકતા દૂર રહેશે. અને ઈષ્ટ દેવતા સ્મરણ, તમારા જે ઈષ્ટ દેવતા હોય એમનું સ્મરણ, સુક્તમ, સ્તોત્ર પાઠ આદિ પણ કરશો તો પણ રાત્રે ઊંઘમાં તમને કોઈ તકલીફ નહીં થાય, શાંતિની ઊંઘ આવશે, દુઃસ્વપ્ન નહીં થાય, ખોટા સપના નહીં આવે, ઊંઘમાં ગભરામણ નહીં થાય. એકવાર ઉઠી જશો અને પછી ઊંઘ નથી આવતી એવી પણ લોકોની સમસ્યા, આ બધું જ બંધ થઈ જશે જો તમે આ શાસ્ત્ર પ્રમાણે આચરણ કરશો તો. ઓમ ગણેશ. હર હર મહાદેવ.